गतिनो बीजो नियम परीक्षा में 4 मार्क्स में प्रश्न पूछाय छे। तो न्यूटननी गतिनो बीजो नियम समझाओ। न्यूटननी गतिनो बीजो नियम शीखता पहला आपणे वेगमाननी वात करी कि एक साइकल छे अने एक ट्रक बंने समान वेगथी आवे छे, पण ट्रकने रोकवो अघरो छे, साइकल रोकाई जाय छे। केम? कारण के साइकलनुं दळ ए ट्रकना दळ करता केवुं छे? ओछुं छे। ए ज रीते बीजुं उदाहरण आप्युं तो आपणे बंदूकनुं के बंदूकमां भरेली गोળી आपणे वागे अने ए गोળી एमनेम आपणे मारीए तो बंनेमां असर जुदी जुदी थाय छे। केम? कारण के बंदूक मारेली गोळीनो वेग वधारे छे, ज्यारे एमनेम आपणे गोળી मारीए तो एनो वेग केवो छे? ओछो। એટલે કે દળ અને વેગ બંનેના લીધે એક નવી રાશિ આવી વેગમાન, અને આ વેગમાનના ફેરફારના લીધે પદાર્થ પર બળ ઉદ્ભવે છે, જેના કારણે પદાર્થની સ્થિતિમાં શું થાય છે? ફેરફાર। અને એને સમજીને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજવાનો છે કે બળમાં કેટલો ફેરફાર થાય છે અને એ ફેરફાર દળ અને વેગ બંને પર આધારિત છે। તો ધારો કે એક एम दळनी एक पदार्थ है, धारो के पदार्थ यू जेटला प्रारंभिक वेगथी गति करे छे अने आ पदार्थ पर एफ जेटलू बळ आपता ए जेटला अचल प्रवेगथी टी समयनी अंदर गति करीने कोई डी जेटलू अंतर कापे छे अने ए वखते एनो अंतिम वेग केटलो छे? वी छे। એટલે કે પદાર્થ પર બળ આપતા એના વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે, અને વેગમાં ફેરફાર થતાં વેગમાનમાં ફેરફાર થશે। કે ધારો કે આપેલ જે પદાર્થ છે એનું પ્રારંભિક વેગમાન એને P1 કહીશું, તો વેગમાન આપણે ભણી ગયા છે આગળ, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ। ધારો કે દળ કેટલું છે? m, અને એ વખતે વેગ કેટલો છે? પ્રારંભિક u, માટે આપણને પ્રારંભિક વેગમાનનું સૂત્ર મળશે P1 बराबर m इंटू यू, समीकरण नंबर 1। ए ज रीते एफ जेटला बळनी असर हेठळ पदार्थ गति करीने आ स्थाने पहोंचे छे अने ए स्थाने एनो वेग छे अंतिम वेग v, माटे अंतिम वेगमान फरीथी आ सूत्रोनो उपयोग करीशुं। P2 बराबर दळ केटલું છે m અને વેગ કેટલો છે v, माटे सूत्र आवशे P2 बराबर mv, समीकरण नंबर 2। अहींया पदार्थना वेगमां फेरफार थाय छे अने फेरफार थता वेगमानमां फेरफार थाय छे। आपणे आगळ पण भणी गया स्थानांतर माटे लखता था डेल्टा एक्स, स्थानांतर एटले शुं लखता था? अंतिम स्थान माइनस प्रारंभिक स्थान। अहींया पण पदार्थना वेगमां फेरफार थाय छे अने वेगनो फेरफार एटले वेगमाननो फेरफार अनुभवे छे, कारण के दळ पदार्थनो अचळ छे એટલે વેગનો ફેરફાર થતાં વેગમાનમાં ફેરફાર થાય છે, અને વેગમાનના ફેરફારને આપણે શું કહીશું? ડેલ્ટા પી। અને આ વેગમાનનો ફેરફાર કેવો થશે? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી ચલે છે P2 માઇનસ P1। P2ની કિંમત મૂકીશું આપણે mv, P1ની કિંમત મૂકી mu, m કોમન આવ્યો, શું લખી? v માઇનસ u। અહીંયા શું મળ્યું આપણે? વેગમાનનો ફેરફાર। વેગમાનનો ફેરફાર એ સમય સાથે થાય છે મિત્રો, એટલે આપણે અહીંયા વેગમાનનો સમય દર લેવો છે, વેગમાનનો સમય સાથેનો ફેરફાર, અને વેગમાનના સમય સાથેના ફેરફાર ડેલ્ટા પી છેદમાં ટી, માટે ડેલ્ટા પીની કિંમત આપણે મળી ગઈ એમ વી માઇનસ યુ, નીચે આવશે શું આવશે? ટી। આ ભણી ગયા છીએ આપણે, એફ ચલે છે એમ વી માઇનસ યુ છેદમાં ટી। આપણે આગળ અચળ રેખીય ગતિના સમીકરણ ભણ્યા છીએ, v બરાબર u પ્લસ એ ટી, યુને આમ લઈ જતા v માઇનસ યુ, ટી નીચે આવશે, શું લખાશે? એ બરાબર v માઇનસ યુ છેદમાં ટી। આ પ્રવેગનું સૂત્ર છે, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય। તો અહીંયા આપણે આ જગ્યાએ એની કિંમત મૂકીશું, એની જગ્યાએ તો શું લખાશે? કે ક્યાંથી આવ્યો? તો ચલન નિશાની દૂર કરતા શું આવશે? સપ્રમાણતા અચળાંક, મળે કે એમ અને જગ્યા આવશે એ, મળે સૂત્ર મળ્યું આપણને એફ બરાબર કે એમ એ। કે સપ્રમાણતા અચળાંક છે અને ગણતરી કરતાં કેનું મૂલ્ય કેટલું મળે છે? આપણને 1 મળે છે, માટે કેની કિંમત 1 મૂકતા આપણને સૂત્ર મળશે એફ બરાબર એમ એ, જે ન્યૂટનના
બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે F બરાબર ma. m એટલે મીન્સ દળ છે, a એટલે શું છે મિત્રો? પ્રવેગ. એટલે કે દળ અને પ્રવેગના ગુણનફળને બળ કહે છે. એટલે કે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. આમાં દળનું મૂલ્ય મૂકો, પ્રવેગનું મૂલ્ય મૂકો તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય આપણે ગણી શકીએ છીએ. એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપે છે? તો બળનું મૂલ્ય. પ્રથમ નિયમ તો બળની વ્યાખ્યા, બીજો નિયમ તો બળનું મૂલ્ય આપે છે. આમાં કિંમતો મૂકો એટલે બળ કેટલું લાગે છે એની સમજૂતી આપણને મળે છે. ત્યારબાદ બીજો એક ટૂંકો પ્રશ્ન છે એકમ, કે બળનું એકમ શું થાય? તો બળનું એકમ સૂત્ર પરથી આપણે કહી શકીએ. m એટલે દળ, દળનું એકમ શું થાય? કિલોગ્રામ. a એટલે પ્રવેગ, પ્રવેગનું એકમ આપણે ભણી ગયા છીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે બળનું એકમ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અથવા આ બળની સમજૂતી આપી છે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે, એટલે એનો એકમ થાય ન્યૂટન, કેપિટલ N અથવા સ્મોલ NEWTON. અથવા CGSમાં લખીએ તો એનો એકમ છે ડાઇન. આ રીતે ડાઇન લખી શકીએ છીએ, DYNE ડાઇન. આ થયા એના એકમ. ત્યારબાદ વાત કરીએ છીએ કે જો બળની મૂલ્ય 0 હોય, આપણું સૂત્ર છે F બરાબર ma. આવું પણ ભણી ગયા છે અહીંયા. ટીને આમ લઈ જતા FT બરાબર શું થશે? mv માઇનસ mu. ધારો કે પદાર્થ પર બળ નથી લાગતું, એટલે કે F બરાબર શું લઈએ છીએ? 0. F બરાબર 0 લેતા શું થઈ જશે? આપણે 0. એટલે આના બરાબર m શું થઈ જશે? કેન્સલ. એટલે શું લખાશે? v બરાબર u. એટલે કે અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને કેવા છે? સરખા. એનો અર્થ શું થયો? પદાર્થ કેવો છે? સ્થિર છે. અને આ રીતે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની ગણતરી કરી શકીએ છીએ. અહીંયા મિત્રો બીજો વાત કરીએ કે પરીક્ષામાં પૂછાય છે આવું કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એનું ગાણિતિક સ્વરૂપ સાબિત કરો. આપણે ગાણિતિક સ્વરૂપ સાબિત કર્યું પણ ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત નહીં કરી, એને શાબ્દિક સ્વરૂપની વાત કરી દઈએ એકવાર, ફરીથી જોઈ લઈએ. તો આપણે અહીંયા લખ્યું કે વેગમાનનો ફેરફારનો દર ડેલ્ટા પી છેદમાં ટી. આ વેગમાનના ફેરફારના દરને શું કીધું આપણે? F. એટલે આ સૂત્રને આવું લખવાનું છે, F ચલે છે ડેલ્ટા પી છેદમાં ટી. અને આ તમારે નિયમ માટે યાદ રાખવાનું છે. નિયમ જ્યારે લખશો ત્યારે તમારે આ સૂત્રને ધ્યાનમાં લઈને આખો નિયમ આપણે બનાવવાનો છે. તો નિયમ કેવો થશે જુઓ આ સૂત્ર ઉપરથી. તો નિયમ અહીંથી શરૂ કરવાનો છે. પી એટલે શું છે? વેગમાન. ડેલ્ટા શું બતાવે છે? ફેરફાર. ટી શું બતાવે છે? સમય. છેદમાં હશે એટલે સમય દર. આ ચલણની નિશાની. અને આ શું છે? બાહ્ય બળ. તો જો મિત્રો આ સૂત્ર ઉપરથી તમે આખો નિયમ તમે સમજી શકો છો. તો પી એટલે વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્યબળના સમપ્રમાણમાં અને પરિણામી બાહ્યબળની દિશામાં હોય છે, જેને શું કહેવાય? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ઇઝીલી તમે સૂત્ર ઉપરથી સમજી ગયા. પી એટલે વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર, નીચે ટી એટલે સમય દર, ચલન એટલે સમપ્રમાણ, એફ એટલે બાહ્યબળ. શું થાય નિયમ? વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્યબળના સમપ્રમાણમાં અને પરિણામી બાહ્યબળની દિશામાં હોય છે, જેને કહેવાય ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ બીજો નિયમ બીજી રીતે પણ આપી શકીએ છીએ આ સૂત્ર ઉપરથી. આ સૂત્ર આપણે તારવી બરાબર ma. તો એના ઉપરથી પણ કહીએ છીએ કે પદાર્થનું દળ અથવા પદાર્થનું દ્રવ્યમાન અને પદાર્થનો પ્રવેગ એના ગુણનફળને બળ કહે છે. આવું પણ કહી શકીએ છીએ. તો મિત્રો આ તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે, સારા અક્ષરે તૈયાર કરવાનું છે, અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાની છે.